પોલીસે અમારી ઉપર બહુ મોટું એહસાન કરી નાખ્યું, કોર્ટમાં તારીખ પડે છે, અદાલતનું એહસાન અમે માની લીધું, આ બધું થઈ ગયું. FIR માં તમે લખાવ્યું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટીએ કર્યું છે, તો નોટિસ હું કામ મૂકી આ બધા? શેની નોટિસો મૂકી? તમે બોલો મારી વાત ખોટી હોય ન્યા ધ્યાન દો, સાચી હોય સાંભળો. તમે લખાવી FIR કે મંત્રી અને વ્યવસ્થાપક કમિટીએ બૂચ માર્યું, તો નોટિસ આ બધાને શું કામ ઉઘરાણ? કહું તમને એનું, હવે તમે સાંભળશો ને. હવે એની અંતર્ગત નાબાર્ડને જાણ કરી કે આવી રીતે અહીંયા થયું છે, એટલે એની તપાસણી અધિકારી એને તપાસણી રિપોર્ટ સબમિટ કર્યો અને એમાં એને આપણને ક્લિયર લખીને આપ્યું છે કે આમાં જે ખેડૂતોને ભરવાના થાય છે પૈસા એ એને ભરવા પડે, એટલા માટે નોટિસ કરી. લઈ ગયા મંત્રી ભરવાના ખેડૂતો. હું તમને હજી કહું છું, રજિસ્ટ્રાર છે ને, રજિસ્ટ્રાર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર જે ઓથોરાઇઝ પર્સન છે એને આપણને રિપોર્ટ આપેલો છે, એ રિપોર્ટમાં લખેલું છે ને એ જ પ્રમાણે બેંકે કામ કર્યું. સાહેબ આમાં FIR માં તો તમે તમારા તરફથી બધી FIR અલગ અલગ છે ને, ત્રણેયમાં આપણે જે જે સ્ટાફ ઇન્વોલ્વ છે. મારું એમ કેવું છે, અમે એક મિનિટ, અમે રજિસ્ટ્રારને નથી ઓળખતા. ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર કર્મચારીની ભરતી થાય તો રજિસ્ટ્રારનો ભાગ હોય. અમે બધું જાણીએ, અમને બોલાવો નહીં, ભરતીઓ કેમ થાય છે ને કેમ કહું, અમને બોલાવો નહીં સાહેબ.